ખ્યાતિ કાંડને લઈને સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી છે। ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ સરકાર એક્શનમાં આવી પીએમ જયમાથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે। તો સરકાર એક્શન મોડમાં જોવા મળી છે। આરોગ્ય વિભાગ 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે, કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। ગીર સોમનાથની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી। તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ડોક્ટર પ્રશાંત વજેરાણીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તો 4 ડોક્ટરોને સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સરકાર એક્શનમાં આવી છે। આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે અને 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે। પીએમ જયમાથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ થઈ। અમદાવાદની 3 હોસ્પિટલ, સુરત, વડોદરા, રાજકોટની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। તો બીજી તરફ ગીર સોમનાથની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ છે। ડોક્ટર પ્રશાંત વજેરાણીની સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ થયા। 4 ડોક્ટરને સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સરકાર હવે એક્શનમાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે પીએમ જયમાથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ છે। તો ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। જે ઘટના બની હતી, રૂપિયા પડાવ્યા હતા દર્દીઓ પાસેથી, આયુષ્માન કાર્ડમાંથી રૂપિયા પડાવ્યા, જેમાં 4 ડોક્ટરને સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ કરાયા છે। તો કાર્યવાહી કરી છે, આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। પીએમ જયમાથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ અને આરોગ્ય વિભાગ સતર્ક થયું। 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી કાર્યવાહી કરી છે। અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। તો ડોક્ટર પ્રશાંત વજેરાણીની સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ, બીજી તરફ 4 ડોક્ટરોને સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો સરકાર હવે એક્શનમાં આવી રહી છે અને કાર્યવાહી કરી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં પીએમ જયમાથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે લાઈવ જોડાયા છે। જી મેહુલ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર એક્શનમાં આવી અને જેમાં અન્ય હોસ્પિટલોને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ રહી છે, શું વિગત? આરોગ્ય વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવે છે કે પીએમવાય જે યોજના ગરીબ લોકો માટે હતી, દર્દીઓ અને દર્દીઓને સારી સારવાર મળે તે માટે હતી, પરંતુ લેભાગુ જે હોસ્પિટલ દ્વારા અને ખ્યાતિ હોસ્પિટલ જેવા લેભાગુ તત્વોના લીધે આ જે યોજના છે તે ગરીબો સુધી ના પહોંચે અને જે લોકો છે તે બેફામ રીતે આનો દુરુપયોગ કરતા જોવા મળ્યા। 2 લોકોના મોત થઈ ગયા। ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ જે સતર્ક થયું છે અને સાથે જ જે રાજ્યની 3 અમદાવાદની 3 હોસ્પિટલ, સુરત, વડોદરા, રાજકોટની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। ગીર સોમનાથની પણ એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે અને ડોક્ટર પ્રશાંત વજીરાણી જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી પણ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આના સિવાય 4 ડોક્ટરને પણ સ્પેશિયાલિસ્ટ તરીકેથી હટાવી દેવામાં આવ્યા છે। એટલે કે જે પ્રમાણે કાર્યવાહી આરોગ્ય વિભાગે કરી છે, આગામી દિવસોમાં પણ આ રીતની કાર્યવાહી છે તે થવાની છે। જે પ્રમાણે જે પીએમ જે યોજના જે છે તેનો દુરુપયોગ જે આ તમામ જે ડોક્ટરો કરતા હતા અને આ રીતે લેભાગુ તત્વો જે પૈસા આયુષ્માન કાર્ડમાંથી ડાયરેક્ટ બારોબાર વહીવટ કરી લેતા હતા, ત્યારે આવા જે ડોક્ટરો અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી છે અને આગામી દિવસોમાં પણ શરૂ રહેવાની છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। ડોક્ટર પ્રશાંત વજેરાણીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરાયા। 4 ડોક્ટરને સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। પીએમ જયમાથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ।